સુરતનું ગ્રામ્ય પોલીસનું ઓપરેશન ડેલ્ટા હન્ટ ઝડપાયેલા શકમંદો 16 જેટલા બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। તમામને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા। લાંબા સમયથી સુરતમાં છૂટક મજૂરી કરતા હતા। પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશની સરહદથી ઘૂસી ભારત પહોંચ્યા હતા। સુરતમાં હજુ પણ કેટલાક બાંગ્લાદેશીઓને શોધવાની ઝુંબેશ યથાવત છે। अलग अलग विस्तारमांथी कुल 16 बांग्लादेशीओने શોધેલ હતા અને જેમની ખાતરી ખરાઈ કરતા તેઓ અહીં છેલ્લા દોઢેક તમામ અલગ અલગ સમયથી પણ દોઢેક વર્ષથી લઈ અને એકાદ મહિના પહેલામાં આવેલો હોય તેવી રીતે અલગ અલગ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને અહીંયા રહેતા હતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેમાં 12 મહિલાઓ, 3 પુરુષો અને એક નાની બાળકીનો સમાવેશ થતો હતો। આ લોકોએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે બાંગ્લાદેશની બોર્ડર ઉપરથી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ અને ઘૂસણખોરી કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ વાહનો દ્વારા વાયા મારફતે સુરત સુધી પહોંચેલા હતા અને મજૂરી કામ કરતા હતા। તેમની પૂરતી ખાતરી કર્યા બાદ તે લોકોને થોડા સમય પહેલા અહીંયાથી રિપોર્ટ કરવામાં આવેલ છે।